કનોજ શહેરની સંત તુકારામ મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 138 અને શાંતા શેડકી પ્રાથમિક શાળા ક્રમાંક 135માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં શહેર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ અને કોર્પોરેટર વર્ષાબેન બલદાણિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। બાલવાટિકા અને ધોરણ 1ના વિદ્યાર્થીઓને મહેમાનો સાથે કાર્યક્રમ સ્થળે લાવવામાં આવ્યા। શાળાના બાળકોએ પુસ્તક આપીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું। નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓના કુમકુમ પગલાં લેવામાં આવ્યા અને તેમને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું। મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો સીએટી, એનએમએમએસ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાઓમાં પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। જે બાદ ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલે વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું। તેમણે વિસ્તારના વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવે તે માટે જાગૃત રહેવા અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।